આ એક સેન્ટ ફ્લાય નામનો નાની એવી માખી છે, એનાથી ફેલાતો રોગ છે. અને મુખ્યતયા જે કાચા ઘરો છે અથવા જ્યાં ઢોરવાડા છે એના અંદર જે ગંદકી હોય છે, ઘરની આજુબાજુ ભેજવાળી ગંદકીઓ હોય છે, એના અંદર આ વધારે ફેલાય છે. આપણો જિલ્લો જે છે એના અંદર 2024માં એક કેસ લુણપુર ગામમાં આવેલો હતું. તો અમે ખાસ લુણપુર ઉપર એટલા માટે ફોકસ કર્યું છે કે ત્યાં બ્રીડિંગ પ્લેસ હતું, એટલે આપણે ત્યાં ખાસ કરીને મેલાથિયોનનો છંટકાવ, જે કાચા ઘરો છે એના અંદર છંટકાવ, આવું બધું કામગીરી આપણે કરી છે. બીજી વાત કરું તો આપણે અહીંયા 470 જેવા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને આશાબેનની ટીમો બનાવી અને સતત 1 જુલાઈથી આપણે કામગીરી કરીએ છીએ. ગઈકાલ સુધીની આપણે વાત કરીએ તો ટોટલ 7023 કાચા ઘરોમાં જે આઈડેન્ટિફાઈ કર્યા હતા, આ કાચા ઘરોના અંદર આપણે લાઇનનો અને મેલાથિયોનનો છંટકાવ કરાયો છે. આ સિવાય 213 ઘર એવા છે જ્યાં આપણે IRSનો સ્પ્રે કરાયું છે. આ સિવાય ટોટલ 2219 પેમ્પલેટ નું વિતરણ કર્યું છે. લોકો જાગૃત રહે એના માટે એમને આરોગ્ય શિક્ષણ ને આ બધું આપવામાં આવી રહ્યું છે. આપણે બનાસકાંઠાના અંદર ટોટલ 16,42,639 વસ્તીને આપણે હજુ સુધી કવર કર્યા છીએ. અને આપણે એવું એક સ્ટ્રેટેજી બનાવી છે, આપણે મહિનામાં 2 વાર એટલીસ્ટ દરેકની મુલાકાત થઈ જાય. હવે ખાસ કરીને આ જે રોગ છે આ વિશે મારે થોડું કહેવું છે કે હું જેમ પહેલાં મેં કહ્યું કે સેન્ટ ફ્લાયથી ફેલાય છે ચાંદીપુર રોગ, અને એનાથી મગજની બીમારી થાય, મગજનો તાવ આવે છે. એના અંદર મેનલી બાળકોને આ થાય છે ને એના અંદર તાવ આવી, ખેંચ આવી, બેભાન થવું, ઉલટી થઈ જવી, આવા બધા લક્ષણો એના અંદર હોય છે. એટલે એવા કોઈ પણ લક્ષણો કોઈ પણ બાળકને જે ખાસ કરીને કાચા ઘરોમાં રહેતા હોય એવાને થાય તો તાત્કાલિક મેડિકલ કોલેજ અથવા જિલ્લા હોસ્પિટલનો સંપર્ક કરવો. અને આરોગ્યના દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આ વિષયની માહિતી તમામ ઉપલબ્ધ છે અને સતત આરોગ્યની ટીમો કામગીરી કરી રહી છે. કોઈ કચાશ ના રહે એના માટે માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને CDOની સૂચના મુજબ અમે કાર્યવાહી કરતા રહીએ છીએ. એક બાળકીનું મોત થયું છે. આ બાળકી આપણા જ બાજુના સ્ટેટ રાજસ્થાનના અંદર સિરોહી જિલ્લાની હતી ને એમનું આપણા મેડિકલ કોલેજના અંદર અનફોર્ચ્યુનેટ ડેથ થયું છે. આ જોતા અમે બાજુનો જે તાલુકો છે અમીરગઢ, એના અંદર પણ સઘન સર્વેલન્સ કરીએ છીએ અને ત્યાં કોઈ પણ એવું સેન્ટ ફ્લાયનું બ્રીડિંગ પ્લેસ ના રહે એના માટે લોકોને આગ્રહ કરીએ છીએ.